શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ઉકળતા પાણીની અંદર આ રીતે રોટલીને તળી છે? નહીં, ચાલો જોઈ લઈએ આજની એક બેસ્ટ રેસીપી જે મેગી કરતાં પણ ટેસ્ટી, હેલ્ધી અને ઝડપી રીતે તૈયાર થશે. તો આ માટે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં અહીંયા મેં લીધો છે રોટલીનો બાંધેલો લોટ. જ્યારે પણ આપણે રોટલી બનાવતા હોઈએ છીએ અને થોડોક લોટ બચી જાય તો ચોક્કસથી ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર ટ્રાય કરજો. અને બચ્યો ના હોય લોટ તો પણ આ રેસીપી જોયા પછી તમે ચોક્કસથી ફરીથી લોટ બાંધી અને આ રેસીપી બનાવશો એટલી મારી ગેરંટી છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, લોટનો આ ટાઈપનો નાનો ભાગ તમારે લઈ લેવાનો. ત્યાર પછી સરસ મજાનો ગોળ શેપ આપી દઈશું અને ઉપરથી ઘઉંના કોરા લોટથી આને કોટ કરી દઈશું. હવે પાતળી રોટલી ફ્રેન્ડ્સ અહીંયા મેં વણી લીધી છે. બહુ પાતળી પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આની જે સાઇઝ છે એ મેં કેટલી રાખી છે. હવે આપણે શું કરીશું, એક કડાઈની અંદર સારા એવા પ્રમાણમાં પાણી એડ કરીશું. પાણીની અંદર થોડુંક આપણે તેલ એડ કરીશું. તો જે આ કડાઈ છે એની અંદર લગભગ મેં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે આની અંદર થોડુંક તેલ એડ કરીશું. 2 મોટી ચમચી ભરીને અહીંયા મેં તેલ એડ કર્યું છે. હવે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું છે, બહુ વધારે નહીં. એક નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે જે વણી હતી રોટલી એ એડ કરી દઈશું. પાણીની અંદર મીઠું એટલા માટે તમારે એડ કરવાનું છે કે જેથી જે આ રોટલી છે ફિકાસવાળી ન થઈ જાય, કેમ કે જે લોટ બાંધ્યો છે એની અંદર ઓલરેડી આપણે મીઠું અને તેલ એડ કરેલું છે. એટલા માટે જે ગેસની ફ્લેમ છે મેં એ ફાસ્ટ રાખી છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે આપણે આને કૂક કરીશું કે જેથી જે આ રોટલી છે એ સારી રીતે બફાઈ જાય. જે રોટલી છે એ બહુ જ સરસ રીતે બફાઈ ગઈ છે, બિલકુલ પણ કાચી નથી રહી. અને જો તમને એવું લાગે કે છાંટા ઉડી રહ્યા છે તો તમારે જે ગેસની ફ્લેમ છે એ તમે ધીમી પણ રાખી શકો છો. હવે તમારે શું કરવાનું છે, આ રીતે રોટલીને વાળી લેવાની, વિડીયોની અંદર તમે જોઈ શકો છો. અને ત્યાર પછી તમારે આ રીતે આને કટ કરી લેવાની. ફ્રેન્ડ્સ ગેરંટી છે મારી કે બાળકોને આ રેસીપી ખાવાની મોજ પડવાની છે. હવે આપણે એક કડાઈની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ત્યાર પછી ઊભા કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા પછી સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. અને અડધી મિનિટ પછી ઝીણી કટ કરેલી આપણે કોબીજ એડ કરીશું. જે કેપ્સિકમ અને કોબીજનું પ્રમાણ છે એ 3 થી 4 ચમચી જેટલું અહીંયા મેં લીધું છે. હવે 3 થી 4 ચમચી જેટલા આપણે ઊભા કટ કરેલા ટામેટા એડ કરીશું. ફરીથી આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. થોડુંક શાકભાજી કૂક થઈ જાય, કાચું પાકું, અડધી મિનિટ પછી આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું. તો અત્યારે મેં 5 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું ફરીથી. અને ત્યાર પછી આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું 1 થી 2 ચમચી જેટલો. ટોમેટો કેચઅપથી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. જો તમારા જોડે ન હોય તો તમે મેગીનો મસાલો પણ અહીંયા એડ કરી શકો છો. થોડુંક સોયા સોસ એડ કરીશું. સોયા સોસ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો. હવે સોસ અને જે આ શાકભાજી છે એને આપણે મિક્સ કરી લઈશું એકવાર. અને ત્યાર પછી જે આપણે રોટલીના નૂડલ્સ તૈયાર કર્યા છે એ મિક્સ કરી અને સારી રીતે ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું. આને જોતાં જ મારા મોઢામાં તો પાણી આવી ગયું છે કે કેટલી સરસ ફ્રેન્ડ્સ આપણી આ રેસીપી તૈયાર થઈ છે. અને હા ફ્રેન્ડ્સ, મેં ફરીથી થોડુંક 2 થી 3 ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કર્યું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. તમે જો ઓછો ખાતા હોય તો ઓછો પણ એડ કરી શકો છો. અરે વાહ ફ્રેન્ડ્સ, આનો મેં ટેસ્ટ કર્યો, સુપર્બ લાગી રહી છે, લાજવાબ ફ્રેન્ડ્સ. આ રેસીપી તૈયાર થઈ છે. વિડીયો પસંદ આવે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી